तो सूरत महानगरपालिका शेर बजाરમાં પ્રવેશ કરશે। જી હા, सूरत महानगरपालिका પોતાનું ગ્રીન બોન્ડ આઈપીઓ લઈને આવી રહ્યું છે, જેના માટે યુકે થી ક્લાઇમેટ બોન્ડ સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે। હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી લેશે। एसएमसी कुल 200 करोड़ रूपियाना ग्रीन बॉन्ड माटे आईपीओ लावी रही है। नोंधनीय है कि सूरत महानगरपालिकाना आवकना स्त्रोत ओछा छे। विकासना कामों माटे मुख्यत्वे राज्य अने केन्द्र सरकारनी ग्रांट पर नभे छे, त्यारे शेर बजारमां मनपाना आगमन साथे ज आवकना स्त्रोत पण वधशे। 200 करोड़ना आ ग्रीन बॉन्डने मंजूरी मळता ज मनपा शेर बजारमां लिस्टिंग करशे। अमरेली लेटर कांड बाद વધુ એક લેટર કાંડ સામે આવ્યો છે। ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લેટરમાં ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગ કરાઈ છે। નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા હોવાનો આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2000-3000 જેવી રકમ ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ લેટરમાં કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ સ્ટેશન, મામલતદાર, પીજીવીસીએલ, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવે છે। ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે હપ્તા પહોંચાડવામાં આવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે આ આરોપ લાગ્યો છે। ભ્રષ્ટાચારની માજા મૂકી હોય તેવો આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હપ્તા ઉઘરાવવામાં આવતા હોય તેવી આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ધારાસભ્યથી લોકોને બચાવવા માટે માંગ કરવામાં આવી છે। 2000 થી લઈને 3000 સુધીની રકમનો ઉઘરાણા કરવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે। સાથે જ સર્કિટ હાઉસમાં પણ હપ્તા પહોંચે છે તેવા ગંભીર આક્ષેપ છે। करती કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। મુનાફ, ધોરાજીના ધારાસભ્ય સામે કેટલાક આક્ષેપો લાગ્યા છે, લેટર વાયરલ થયો છે, જાણકારી શું છે આ મામલે? વારંવાર આવા લેટર અને ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે। ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતા લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। 2000 જેવી રકમો ઉઘરાવતા હોવાનો તે ઉલ્લેખની લેટરમાં લખવામાં આવ્યું છે। સમગ્ર બાબતે ધારાસભ્ય માંડેલી બીજા સમક્ષ નજર આપી છે। ધારાસભ્ય માંડેલીએ જ્યારે અમારા પક્ષના પર બીજા કોઈ ઇસ્યુ નિશ્ચય કર્યો હોય છે પત્રો લખીને શંકા કરીને હાલ નગરપાલિકા વચ્ચે પણ આવા આક્ષેપ કરતા નાના પત્રો વાયરલ કર્યા હતા અને મારા ખોટા આક્ષેપ કર્યા તે બદલે એસપીને પત્રો એસપી સાથે વાયરલ કરનાર પત્ર વિરુદ્ધ પગલાં લેવાની રજૂઆત કરી છે। જી મુનાફ, જે પ્રકારે કહી શકાય કે તેમના દ્વારા જે ધારાસભ્ય છે તેમણે પણ કહ્યું છે કે આ જે લેટર છે તેમનો જે વાયરલ કરવામાં આવ્યો છે, જે પ્રકારે વાયરલ થયું છે તેમને આ બાબતની જાણ અત્યારે થઈ છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। સાથે જ અહીં અત્યારે કાર્યવાહી શું કરવામાં આવી રહી છે તે વિશે કોઈ જાણકારી છે આપને? બિલકુલ ચોક્કસ। અત્યારે તો મહેન્દ્ર પાડેલે મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી છે એસપીનો જે લેટર છે તે લેટર જે વાયરલ કરવામાં આવે છે એ કોણ છે તેની તપાસ માટે આ રજૂઆત એસપીને કરવામાં આવી છે કે એની સાચી હકીકત બહાર આવે। વારંવાર જે મહેન્દ્રભાઈ પાડેલે સામે જે ધારાસભ્ય છે તે વારંવાર જે ભ્રષ્ટાચારના લેટર વાયરલ થતા હોય છે તેને લઈને આ લેટર છે આ લેટરની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કર્યા પછી સાચી હકીકત બહાર આવશે। જી મુનાફ, આભાર આપની જાણકારી માટે।